વિરમગામ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરીને લૂંટ કેસમાં ગુનાનો ભેદ ઉકેલીને અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે મુદ્દામાલ સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા. વિરમગામ શહેરમાં ગત 13 ઓક્ટોબરના રોજ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી સમી સાંજે લૂંટના ઈરાદે વિરમગામ શહેરના આરકે આંગડિયા પેઢીના કર્મચારી દિનેશભાઈ સોનીનું લૂંટના ઈરાદે અપહરણ કરતા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં અજાણ્યો શખ્સ સામે ફરિયાદ નોંધવા પામી હતી. કાર લઈને આવેલા 4 શખ્સોએ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી આંગડિયા પેઢીનું અપહરણ કરીને તેમની પાસેથી રોકડા 3700, મોબાઈલ કિંમત રૂપિયા 10,000 તેમજ સ્માર્ટ વોચ 1500 કુલ મળીને 15,200ના મુદ્દામાલની લૂંટ કરીને આંગડિયા પેઢીના કર્મચારીને માર માર્યો હતો. સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલીને લૂંટ વિથ અપહરણના ગુનામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ચોક્કસ ટીમ બનાવીને આરોપી પારસભાઈ ધર્મેશભાઈ સાધુ રહે વઢવાણ, મયુરકુમાર અરજણભાઈ હાંડા રહે સાણંદ જિલ્લો અમદાવાદ, રાકેશભાઈ દેવસીભાઈ રોજાસરા રહે સિયાવાડા તાલુકો સાણંદ, ઉમેશભાઈ મેલાભાઈ સોડમિયા રહે સિયાવાડા તાલુકો સાણંદ તેમજ તેમની પાસેથી મોબાઈલ નંગ 4 કિંમત રૂપિયા 20,000, લૂંટમાં ગયેલા રોકડા 3700 તથા ગુનાના કામે વપરાયેલા મારુતિ વેગેનાર ગાડી કિંમત રૂપિયા 5 લાખ એમ કુલ મળીને 5,23,700ના મુદ્દામાલ સાથે 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી દિવાળીના તહેવાર આવતો હોય, તહેવારની ધામધૂમ ઉજવણી કરવા માટે સારું પૈસા મેળવવા 1 મહિનાથી અગાઉ રેકી કરીને લૂંટ વિથ અપહરણના ગુનાને અંજામ આપ્યો હોવાનું આરોપીઓએ કબૂલાત કરી હતી. સમગ્ર મામલે હાલ અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વિરમગામ ટાઉન પોલીસને આરોપીઓ સોંપીને વધુ તપાસ હાથ ધરી છે.